નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં. ધોરણ 3ના જે પર્યાવરણ વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025ના બ્લુ પ્રિન્ટ આધારિત મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશનનો અભ્યાસ કરીશું. ધોરણ 3ના જે દ્વિતીય સત્રાંત પરીક્ષાના બ્લુ પ્રિન્ટ આધારિત દરેક વિષયના આઈએમપી પ્રશ્નપત્રના વિડીયો અને પીડીએફ માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. તો ચાલો આપણે શરૂ કરીએ ધોરણ 3ના પર્યાવરણ વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષાના બ્લુ પ્રિન્ટ આધારે પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે. જોઈએ પ્રશ્ન 1 નીચે આપેલા પ્રશ્નનો જવાબ લખો, જેમના ગુણ 2. નંબર 1, પાકા બહુમાળી મકાનો બનાવવા માટે કઈ કઈ સામગ્રી વપરાય છે? પાકા બહુમાળી મકાનો બનાવવા માટે સિમેન્ટ, રેતી, કાકરા, કપચી, લોખંડ, પથ્થર, ઈંટો, લાકડું જેવી સામગ્રી વપરાય છે. બ, ખાલી જગ્યા પૂરો. આપણા ઘરે ટપાલ ખાલી જગ્યા આપવા માટે આવે છે. ટપાલી. ક, નીચે આપેલ પ્રશ્નોના જવાબ 2 થી 3 વાક્યોમાં જવાબ લખો. નંબર 1, પોસ્ટ ઓફિસમાં બીજા ક્યાં ક્યાં કામ થાય છે? તો ચીજ વસ્તુઓના પાર્સલ, મની ઓર્ડર દ્વારા મોકલેલા રૂપિયા આપણા સગા સંબંધીઓ તથા મિત્રોને પહોંચાડવાનું કામ. ટેલિફોન બિલ અને લાઇટ બિલ ભરવાની વ્યવસ્થા કરવાનું કામ. પૈસાના રોકાણ માટે રાષ્ટ્રીય બચત પત્રો કાઢી આપવાનું કામ. રૂપિયાની બચત માટે બચત ખાતું અને રિકરિંગ ખાતું ખોલવાનું કામ. આમ પોસ્ટ ઓફિસમાં ઘણા બધા કામ થાય છે. નંબર 2, પોસ્ટ ઓફિસમાં શું શું જોવા મળે છે? તો તેમનો જવાબ અહીં તમને આપી દીધેલો છે, જે તમે અહીં જોઈ શકો છો. ત્યાર પછી છે પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના યોગ્ય ઉત્તર આપો, જેમના ગુણ 2. નંબર 1, સંયુક્ત કુટુંબ એટલે શું? જે કુટુંબમાં દાદા દાદી, મમ્મી પપ્પા, કાકા કાકી, ભાઈ બહેન અને પિતરાઈ ભાઈ બહેન સાથે રહેતા હોય તેવા કુટુંબને સંયુક્ત કુટુંબ કહેવાય. પ્રશ્ન 3, નીચે આપેલી ખાલી જગ્યા પૂરો. નંબર 1, દાંતરડું લેવા માટે કાગડો ખાલી જગ્યા પાસે ગયો. લુહાર. નંબર 2, નીચે આપેલ પ્રશ્નોના 3 થી 4 વાક્યમાં જવાબ લખો. નંબર 1, પહેલા ઘડા ન હતા ત્યારે પાણી ભરવા સૌ શું કરતા હશે? પહેલા ઘડા ન હતા ત્યારે પાણી ભરવા આદિમાનવો ઝાડના મોટા પાન, સૂકા નાળિયેરની કાછલી અને મરેલા પ્રાણીના ચામડામાંથી બનાવેલ મશક વગેરેનો ઉપયોગ ઘડાની જેમ કરતા હશે અને પાણી ભરતા હશે. પ્રશ્ન 4 નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી લખો, જેમના ગુણ 4. નંબર 1, નકશામાં હોસ્પિટલ દર્શાવવા માટે સંકેત વપરાય છે. જવાબ આવશે અ. નંબર 2, નકશો કોને ઉપયોગી નથી? જવાબ આવશે ક, કવિને. નંબર 3, નકશામાં કઈ દિશાનો સંકેત આપવામાં આવે છે? ડ, ઉત્તર. નંબર 4, નકશામાં આ સંકેત શાના માટે વપરાય છે? બ, ઝાડ. બ, નીચે આપેલ વિધાન ખરું છે કે ખોટું તે જણાવો. ગરમ કપડાં શિયાળાની ઋતુમાં પહેરાય છે. ખરું. ક, નીચેના પ્રશ્નોના જવાબ લખો ગમે તે એક. નંબર 1, સીવ્યા વગરના કપડાને કઈ રીતે પહેરી શકાય? સીવ્યા વગરના કાપડને ઓઢણી તરીકે, સાડી તરીકે અથવા ધોતી તરીકે પહેરી શકાય. નંબર 2, ઊનમાંથી ક્યાં ક્યાં ગરમ કપડાં બને છે? ઊનમાંથી સ્વેટર, મફલર, કોટ, મોજા, ટોપી અને હાથ મોજા વગેરે જેવા ગરમ કપડાં બને છે. જે અહીં બ્લુ પ્રિન્ટ આધારિત તમને માહિતી અહીં આપેલ છે, જે તમે અહીં જોઈ શકો છો. પ્રશ્ન 5 વર્ગીકરણ કરો, જેમના ગુણ 2. ઇન્ડોર રમત ચેસ, કેરમ. આઉટડોર રમત ક્રિકેટ, લંગડી. બ, નીચે આપેલ પ્રશ્નોના જવાબ લખો, જેમના ગુણ 2. નંબર 1, દડાથી રમી શકાય તેવી રમતોના નામ જણાવો. ક્રિકેટ, ફૂટબોલ, વોલીબોલ, ટેનિસ વગેરે. નંબર 2, પગથિયાની રમત રમવા માટે કઈ વસ્તુની જરૂર પડે છે? પગથિયાની રમત રમવા માટે ઠીકરાની જરૂર પડે છે. પ્રશ્ન 6 નીચે આપેલ ખાલી જગ્યા પૂરો. નંબર 1, પાણીનો મુખ્ય સ્ત્રોત ખાલી જગ્યા છે વરસાદ. નંબર 2, પાણી એ ખાલી જગ્યા સંપત્તિ છે કુદરતી. બ, નીચેના વિધાનોમાં સાચા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. નંબર 1, ઘરના બધા જ કામ ફક્ત મમ્મીએ જ કરવાના હોય છે. ખોટું. નંબર 2, આપણા સ્વાસ્થ્ય માટે પીઝા યોગ્ય ખોરાક છે. ખોટું. નંબર 3, દૂધ એ પ્રાણીજન્ય ખોરાક છે. ખરું. ક, પ્રશ્નોના જવાબ લખો, જેમના ગુણ 2. નંબર 1, કુટુંબમાં રસોઈ કામમાં તમે કઈ કઈ મદદ કરી શકો છો? તો કે હું ઘરે રસોઈ કામમાં શાકભાજી લઈ આપવા, શાકભાજી સમારવા, કોઈ વાર દૂધ લઈ આપવું, લોટ વણવો,
રોટલી બનાવવી, દાળ ભાત બનાવવા, સલાડ બનાવવું, છાશ બનાવવી વગેરે જેવા કામમાં મદદ કરું છું. ડ. નીચે આપેલ પ્રશ્નોના જવાબ લખો. ગમે તે એક. જેમના ગુણ 3. નંબર 1. પાણીનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? તો તેમનો જવાબ અહીં આપેલ છે. નંબર 2. વરસાદના પાણીનો સંગ્રહ કેવી રીતે કરી શકાય? તો કે વરસાદના પાણીનો સંગ્રહ કૂવા, વાવ, તળાવ અથવા ટાંકી દ્વારા કરી શકાય. પ્રશ્ન 7 અ. મને ઓળખો. હું ઘરની ચોકી કરું છું. કૂતરો. બ. નીચે આપેલ પ્રશ્નોના જવાબ લખો. નંબર 1. ક્યાં ક્યાં પ્રાણીઓ ભારવહન માટે ઉપયોગી છે? તો કે બળદ, ઘોડો, ગધેડો, ઊંટ, હાથી વગેરે પ્રાણીઓ ભારવહન માટે ઉપયોગી છે. પ્રશ્ન 8 હ. નીચે આપેલ વિધાનોમાંથી ખોટો શબ્દ છે કે વિધાનને સાચું બનાવો. તો કે ઘણા બધા ગામમાં સમૂહથી તાલુકો જિલ્લો બને છે. જિલ્લો ઉપર છેકો. બ. નીચે આપેલ પ્રશ્નોના જવાબ લખો. નંબર 1. તમારા તાલુકામાં જોવાલાયક સ્થળોના નામ લખો. મારા તાલુકામાં હજીરા, સરદાર પટેલ મ્યુઝિયમ, વિજ્ઞાન કેન્દ્ર, તિથલ બીચ, દાંડી, અંબિકા નિકેતન મંદિર, ઓલ્ડ ફોર્ટ વગેરે જોવાલાયક સ્થળો આવેલા છે. પ્રશ્ન 9 જોડકા જોડો. નંબર 1. વનસ્પતિ તો અનાજ, શાકભાજી અને ઇમારતી લાકડું. નંબર 2. સૂર્ય, ગરમી અને પ્રકાશ. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું જે બીજા બ્લુપ્રિન્ટ આધારિત દ્વિતીય સત્રાંત પરીક્ષાના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકો આ સોલ્યુશનનો લાભ મળી રહે.